એટલા કાપડેલા વિક્રમ લઈ લઉં સારું લાગે. મારા નવા વ્લોગ અને પોરબંદરના વ્લોગ જોવા માટે મારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો. આપણે છે ને ભાઈ ગંગાની બારા નીકળી ગયા, કેમ કે બાજુમાં બીજો ડંગો છે ને ના જાય તો જો તમને બધું આવે છે ને મારે છે ને તમને બધું હવે પોરબંદર નું બધું બતાવવાનું છે. તો જો ભાઈ બોટોમાં બધા કામ કરે છે નોખ નોખા. ભાઈ જો આ રસ્તો છે. હાલો તમને બીજે ડંગે બતાવવા લઈ જાય. પોગી ગયા ડંગે ને જો ભાઈ આપણે છે ને આપણો બીજો ડંગો છે. તો આપણે છે ને હમણાં થોડાક દિવસ માટે આ ડંગામાં રહેવાનું છે ને આપણે છે ને આપણો ડંગો છે નવો બને ત્યાં લગી જાય રહેવાનું છે આપણે. તો ભાઈ આપણો ડંગો છે. બે ડંગે પોગી ગયા ભાઈ છે ને અંધારું છે સીડીમાં. જો સીડી ચડવામાં અંધારું છે, કેમ કે હજી ભાઈ પેલા આવ્યા છે ને એટલે ભાઈ છે ને હજી કઈ સુવિધા છે નહીં, નિરાશ થી બધું થાય. ભાઈ આપણે છે ને પોગી ગયા ડંગે. ભાઈ હું તમને ડંગો બતાવો. બીજો ડંગો છે ને ત્યાં અમે થોડાક દિવસ માટે અહીંયા રહીએ છીએ. પછી નવો ડંગો જે તમને મેં બતાવ્યો ને ત્યાં જ રહેવાનું છે. જો ભાઈ આ છે ભાઈ માણસો નું રૂમ. જો ભાઈ રાશન ઠામડા ને બધું અહીંયા પડ્યું સ્ટેશનમાં. જો લાકડા ભાઈ જો આપણે બાવળિયાના લાકડા હોય ને જો ફાડિયા છે મલાસિયાના. તો ભાઈ જો આજુબાજુમાં છે ને ભાઈ ડંગા છે. જો આજુબાજુમાં બધા ડંગા દેખાય છે. હવે તો બધું ભાઈ સાફ સફાઈ કરવાની બાકી છે ને. ભાઈ આ છે ને ભાઈ જો નાનું એવું રસોડું છે. જો ભાઈ ડંગામાં જો આવું બધું હોય ને ભાઈ તમને રૂમ બતાવી દે. અત્યારે તમે થોડાક દિવસ માટે આ રૂમમાં રહીએ છીએ. તો ડંગો થી નવો છે ને ભાઈ બને છે અત્યારે તો આ દિવસ માટે છે ને ભાઈ આપણે આ રૂમમાં રહીએ છીએ. તે છે ને ભાઈ જો અહીંયા બધી કોઈ નોખો સામાન પડ્યો જ. જો હજી ભાઈ નોખો સામાન પડ્યો, કેમ કે ભાઈ સામાન હજી અમે ફેરો નથી, કેમ કે ભાઈ ઓલા ડંગે બદલવાનું છે ને ભાઈ સામાન નથી હજી ફેરો. પણ તમને આ બારી છે ને ત્યાંથી છે ને ભાઈ બધું જો બોટું ને બધું છે ને ભાઈ દેખાય. જો આ બારી છે નથી ભાઈ બોટું છે ને બધી દેખાય. હા ભાઈ ભાઈ માલ ઉતરે બોટું ઉતરે ને બધી દેખાય. જો ભાઈ રસ્તાનો કાંઠો છે, વાં કસર ચાલુ છે બરફનું. વાં છે ને ભાઈ કસર ચાલુ છે બરફનું, પણ તમને ઝાખું દેખાતું નથી ને ભાઈ. જો અહીંયા ભાઈ બોટું દેખાય છે ને ભાઈ છે ને અટાણે હજી તો ખલાસી છે ને ભાઈ કામ કરે છે બોટુમાં. જો ખલાસી ભાઈ બોટુમાં કામ કરે છે, બહુ ઝાખું દેખાય છે. ને ભાઈ બોટું ને છે ને બોટું છે વાણ, અમે વાણ કે અમારા ગામડે અમે વાણ કે ને અહીંયા છે ને ભાઈ બોટું કે ને તો ઓળખ્યા, વાણમાં કોઈ ઓળખે નહીં. વાણ અમે છે ને ભાઈ વાણ જ કે. અને તમે બધા બોટું ને બોટું કહો કે વાણ કહો જરા કોમેન્ટ કરી દેજો. પછી ને ભાઈ ક્યારે ઘરેથી આવ્યા હતા તો નાયા નતા ને તો હજ નાઈ નાખા મસ્ત મજાના થઈ ગયા ફ્રેશ. ભાઈ નાય તો આપણે દિલ છૂટું થઈ જાય એટલે મસ્ત મજાના થઈ ગયા ફ્રેશ. આપણે છે ને અત્યારે લુગડા ધોવાના બાકી છે એટલે છે ને આપણે લુગડા જો ધોવાનું છે ભાઈ. ક્યાં છે ને ભાઈ અંધારું છે. જો અહીંયા અંધારું છે. જો લુગડા ધોવાનું ચાલુ છે ને ભાઈ. જો અહીંયા બાજુમાં લાઈટ થાય. કાલે કોઈ હજી નતું અહીંયા કામ કરવા વાળા. જો બાજુમાં લાઈટ થાય, કેમ કે છે ને હવે છે ને બધા માણસો છે ને કામ કરવા આવે રેખા બધા. એમાં જો અહીંયા આ ડંગી આવી જશે ને ભાઈ. જો અહીંયા લાઈટ થઈ છે ને હવે છે ને ભાઈ સીઝન ચાલુ થઈ ગઈ છે ને એટલે માણસો બધા આવવાનું ચાલુ. આ સાઈડ છે ને ભાઈ માણસો જે આવ્યા નથી ને જો આ સાઈડ લાઈટ નથી. જો ભાઈ હવે છે ને આપણે પેલા લુગડા ધોઈ નાખીએ. અત્યારે વાગી ગયા 7 ને ભાઈ બધા છે ને ખાવા બેઠી ગયા. જમવા ભાઈ અમારા અક્ષયભાઈ, સંજયભાઈ, નસુબેન જમવા બેઠી ગયા છે ને જમવામાં ભાઈ સોરા બટેટા બધું સોરી ને સાફ સફાઈ કરને કી રૂમ ની. તમને બધાને મારો બ્લોગ સારો લાગ્યો હોય ને તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાકી બધાને જય મા મેળવી, જય વી વસરાજ.